નમસ્કાર દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝ ગુજરાત સાથે હું છું દીપા। અગત્યના સમાચાર મળી રહ્યા છે। હોમ લર્નિંગને લઈને મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે કોરોના કાળ દરમિયાન હોમ લર્નિંગને પ્રોત્સાહન આપવામાં આવશે, ત્યારે ડિસ્ટન્સ લર્નિંગનો સૌપ્રથમ સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે। શિક્ષણ મંત્રી દ્વારા નિવેદન, વાલી વિદ્યાર્થીઓના હકારાત્મક પ્રતિભાવ પણ મળી રહ્યા છે। તો પરિણામ ખૂબ સારું આવ્યું છે। જે પ્રયોગ કરવામાં આવ્યો હતો તે સફળ સાબિત થયો છે। सारा परिणाम बदल सौने अभिनंदन पाठवी रहा छे शिक्षण मंत्री। तो होम लर्निंग नो आज सीएम ना हस्ते प्रारंभ करवामां आव्यो, तेनी शरूआत कराई। डिस्टन्स लर्निंग नो सौप्रथम आ सफल प्रयोग रह्यो छे राज्यभर में। कोरोना काळ दरमियान शाळाओं में बाळको जाय ते सुरक्षित नथी, जेना कारणे होम लर्निंग ने महत्व अपायुं छे। देशनो पहलो प्रयोग होम लर्निंग आज सवारे माननीय मुख्यमंत्रीश्रीना हस्ते एनो शुभारंभ थई गयो छे। देशभर में आ कोरोना वेकेशन में आ पहलो सफल प्रयोग नी अमे शुरुआत करी छे। 2-3 कलाक में ज खूब वालीओ, विद्यार्थीओ और शिक्षकों हकारात्मक मने प्रतिभाव पण मळ्यो छे। सामान्य प्रवाहनु खूब सारू परिणाम आव्युं छे। पास थनार तमाम विद्यार्थी दीकरा दीकरीओने शिक्षण विभाग तरफथी, मारा तरफथी खूब खूब अभिनंदन आपुं छुं। अनुत्तीर्ण थयेला सौ मारा विद्यार्थी दीकरा दीकरीओने आश्वासन आपुं छुं के खूब मेहनत करीने हवे पछी लेवानारी पूरक परीक्षामां ज्यां कमी खामी रही होय एनी पूर्ति करीने आप उत्तीर्ण थाओ एवी शुभेच्छा पण पाठवुं छुं। नाम धरावती शाळाओ गई वखते 222 थी, आ वखते 269 शाळाओ एवी छे के जेनुं परिणाम 100% आव्युं छे। 10% करता ओछुं परिणाम आव्युं होय एवी गई वखते 79 थी, आ वखते एमां घटाडो थयो छे। 56 एवी शाळाओ छे। एटले 100% में वधारो, सारामां वधारो, नबळामां घटाडो आ वखतना परिणामनी विशेषता छे। વાત હવે પરિશ્રમના પરિણામની। કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાત સરકારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે। ત્યારે આ પરિણામ વિશે અમદાવાદની શાળાના શિક્ષકોનું શું કહેવું છે તે અંગે મંતવ્ય ન્યૂઝની ટીમે શાળાના શિક્ષક સાથે વાત કરી। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે વેબસાઇટ પર જાહેર થયું છે, ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓની અંદર ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે ગત વર્ષનું જે પરિણામ હતું તેના પરિણામને અનુલક્ષીને આ વર્ષનું જે રિઝલ્ટ છે તેમાં અનુમાન કરવામાં આવે છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષનું પરિણામ સારું હશે। અને સાથે જ જે રીતે કોવિડ-19ની પરિસ્થિતિ હતી તેને લઈને જે ખાસ કરીને શિક્ષકો દ્વારા પણ જે મહેનત કરવામાં આવી છે તે પણ ખરેખર કાબિલે તારીફ છે। સાથે જ જે રીતે અત્યારે હાલનું પરિણામ છે તેમાં 5.27 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટર થયા હતા પરીક્ષા માટે, જેમાંથી 5 લાખે પરીક્ષા આપી હતી। ખાસ કરીને જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 36,000 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા અને ખાસ કરીને અમદાવાદ ગ્રામ્યની વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યની અંદર 25,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। સાથે જ જે રીતે આજે પરિણામ જાહેર થયું છે તે બાબતે આપણે વાત કરીશું કામેશ્વર સ્કૂલના ટીચર સાથે કે તેમનું શું કહેવું છે। શું નામ છે સાહેબ આપનું? મુકેશભાઈ પટેલ। જે રીતે આજનું જે પરિણામ જાહેર થયું છે ખાસ કરીને શું કહેશો તે બાબતે અને આપણી સ્કૂલનું જે પરિણામ છે કેવી રીતનું છે? વર્તમાન પરિસ્થિતિમાં અમારી સ્કૂલનું પરિણામ જો જોવા જઈએ તો ખૂબ જ સુંદર પરિણામ આવ્યું છે અને હું માનું છું ત્યાં સુધી બોર્ડનું પણ પરિણામ ખૂબ જ સારું હશે, કારણ કે અમારી શાળામાં આજે 80% કરતાં વધુ એટલે કે 90 અપ પર્સન્ટાઇલ વાળા પણ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ સારી છે। એટલે અમે માનીએ છીએ કે આ રીતે જ બોર્ડનું પરિણામ પણ હશે।
ખૂબ ખૂબ આભાર. તો આ હતા પટેલ સાહેબ કે જેમણે જણાવ્યું કે જે રીતે અત્યારે હાલમાં સમગ્ર દેશની અંદર ગુજરાત રાજ્ય એવું રાજ્ય છે કે જેણે સૌથી પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કર્યું છે અને સાથે જ શિક્ષકો પણ એટલી જ જહેમત કરી છે અને કોવિડની પરિસ્થિતિને પણ ચેલેન્જ રૂપે ઉપાડી અને તમામ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ જે રીતે અત્યારે હાલનું પરિણામ જાહેર થયું છે તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન રવિ જોશી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાની સાથે જ તમામ તેજસ્વી તારલાઓ પણ સામે આવી રહ્યા છે અને એ વચ્ચે સુરતથી અગત્યના સમાચાર. રિક્ષા ચાલકની દીકરીએ A1 ગ્રેડ મેળવ્યો છે. નંદની દુબે વિદ્યાર્થીની બની સૌ માટે પ્રેરણા. ટ્યુશન વગર આ વિદ્યાર્થીએ ઉચ્ચ પરિણામ લાવી બતાવ્યું છે. સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્તરાયણની મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં તે અભ્યાસ કરે છે. દીકરીના ઉચ્ચ પરિણામ આવતા જ પિતા ભાવુક બન્યા છે. તો જ્યારે ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસનું ટ્રેન્ડ ચાલતું હોય તે દરમિયાન આ દીકરીએ નંદની દુબે નામની આ વિદ્યાર્થીનીએ સૌ માટે પ્રેરણા પૂરી પાડી છે. ટ્યુશન વગર A1 ગ્રેડ તેણે હાંસલ કર્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું અને સુરતની એક દીકરી અને એક વિદ્યાર્થીની જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. અત્યારે સુરતના ઉત્તરાયણ ખાતે જે આવેલી મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ વિદ્યાર્થીની ભણતી હતી. તેના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ દીકરીની એક ખ્વાહિશ હતી, એક લક્ષ્ય હતું કે તે ટોપ પરિણામ લાવે, આગળ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરે અને તે આજે કરી બતાવ્યું છે. દીકરીના જે પર્સન્ટેજ છે તે A1 ગ્રેડ સાથે મેળવ્યા છે અને સમગ્ર જે સ્કૂલ છે તે અત્યારે ગર્વ અનુભવી રહ્યું છે. માત્ર એક મહત્વની વાત તો એ પણ જાણવા મળી છે કે આ દીકરી વગર ટ્યુશન આટલું મોટું પરિણામ લાવી છે, એટલે કે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ એક સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત બની છે. અનેક સપનાઓ છે તેના પિતા માટેના જોયા છે, તેના પરિવાર માટે જોયા છે, તેની શાળા માટે જોયા છે. દીકરી આપણી સાથે છે, વિદ્યાર્થીની આપણી સાથે છે, તેઓની સાથે વાત કરીશું. પહેલા તમે જણાવશો નંદની, અને જે પ્રકારનું પરિણામ આવ્યું છે શું કહેશો? કેટલા સપના હતા, કઈ રીતની મહેનત હતી, શું હતું? સપનું તો એક જ હતું. 3 વર્ષથી માં ભણું છું અને દર વખતે સેમિનારમાં પપ્પા આવે છે, બધા છોકરાઓને સ્ટેજ પર જોઈ છે અને મને એમ જ કહે કે મારે તને પણ આવી રીતે જ બી સરની સાથે સ્ટેજ પર ઊભેલી જોવી છે. એટલે મેં પપ્પાનું સપનું કરવા માટે આખું વર્ષ મહેનત કરી છે અને સફળ થઈ છું. બીજા વિદ્યાર્થીનીઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની છે. કઈ રીતનું આખું તેનો અભ્યાસ હતો? ટ્યુશન જતા હતા કે ન જતા? શું આખું મહેનત હતી સમગ્ર વર્ષ દરમિયાન? ટ્યુશન નહોતું. સવારે હું અહીંયા ગોળાદરામાં રહું છું એટલે સ્કૂલ મારી ધરમનગર છે. સવારે અહીંથી સ્કૂલે જતી હતી અને સાંજે 8 વાગ્યા સુધી સ્કૂલે ત્યાં મારી ફોઈના ઘરે રહેતી હતી અને વધારે ટાઈમ હું સ્કૂલમાં જ રહેતી હતી. અને સર લોકોના કહ્યા પ્રમાણે એ લોકો ક્લાસ આપતા હતા એ રીતે વાંચવા લખવાનું બધું હતું અને પછી સાંજે પપ્પા સાથે ઘરે આવતી હતી. મારી ફ્રેન્ડ લોકોનો બી ફૂલ સપોર્ટ હતો. હવે નંદની શું સપનું જોઈ રહી છે? શું આશા છે નંદનીને પરિવાર પ્રત્યે, પોતાના કેરિયર પ્રત્યે? હવે મારે આગળ CA કરવું છે અને સારાથી સારા પૈસા કમાઈને પપ્પાને આપવા છે. પપ્પા માટે શું ખાસ સપના જોયા છે? હવે કેવો વ્યવસાય પપ્પાને અત્યારે જે કઈ પરિસ્થિતિમાં તારું અભ્યાસ કરાવતા હતા અને હવે પપ્પા માટે ખાસ શું વિચાર્યું છે? અત્યારે પપ્પા જે રીતે રિક્ષા ચલાવીને આખો દિવસ મહેનત કરીને મારી ફી ભરે છે એવી રીતે મેં એવું વિચાર્યું છે કે આગળ જઈને સારા પૈસા હું કમાઉં અને એ બધા પૈસા જે પપ્પાએ મારી પાછળ નાખ્યા છે એ એમને પરત મળે અને મારું સપનું પૂરું થાય. આટલામાં 2 જણા પાસ થઈ. ઉત્તરાયણની મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીની નંદની દુબે ઘણા સપના જોઈ રહી છે ભવિષ્ય માટે, કારણ કે જે પરિણામ આવ્યા છે સામાન્ય પ્રવાહમાં તે A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ છે. રિક્ષા ચાલકની આ દીકરી જેણે સૌ માટે પ્રેરણા પૂરી પાડી છે. તો આજ પ્રમાણે અનેક તેજસ્વી તારલાઓ સામે આવ્યા છે. પરિણામોની જાહેરાત થતાં જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે સૌ કોઈ વિદ્યાર્થીઓ. લાંબા સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ આવશે અને અંતે આવી ગયો છે.
તો પરિણામોને લઈને જ વડોદરાથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. એક બાદ એક તેજસ્વી તારલાઓ સાથે અમે તમારો સંવાદ કરાવી રહ્યા છીએ કે કયા પ્રકારે તેમણે મહેનત કરી હતી અને કઈ એવી મુશ્કેલીઓનો સામનો પણ તેમણે કર્યો. જો કે વડોદરાની અદિતિ ઝાબક રાજ્યમાં પ્રથમ આવી છે. 99.99% સાથે ગુજરાતમાં તેણે ટોપ કર્યું છે. શિક્ષણ નગરી વડોદરાનું 71.3% પરિણામ આવ્યું છે. આવા ઘણા તેજસ્વી તારલાઓ છે વડોદરામાં. સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે સામાન્ય પ્રવાહના પરિણામ દરમિયાન છોકરીઓએ બાજી મારી છે. વડોદરાની અદિતિ ઝાબક જે રાજ્યમાં પ્રથમ આવી છે તેણે ટોપ કર્યું છે. 99.99% સાથે તેણે ટોપ કર્યું છે. આપ જોઈ શકો છો પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામ આવતાની સાથે જ માતા પિતાના આશીર્વાદ લેતી અદિતિ. આવા વિદ્યાર્થીઓ અન્યો માટે પણ પ્રેરણા પૂરી પાડે છે. પ્રેરણાદાયક છે તેઓ. આખા વર્ષની મહેનત રંગ લાવી છે અને પરિણામ દરમિયાન તેમણે સારી એવી સફળતા મેળવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને આખા રાજ્યમાં વડોદરાની દીકરી અદિતિ ઝાબકે અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે. 99.99% મેળવ્યા છે. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહે છે અદિતિ. તેમનું એક નાનકડું ઘર છે અને આ તમામ વચ્ચે અદિતિ એ જે સિદ્ધિ મેળવી છે તેની પાછળ ઘણું બધું પરિશ્રમ રહ્યો છે, ઘણી મહેનત રહી છે અને તેના જ પરિણામે આટલું સારું રિઝલ્ટ તે મેળવી શકે છે. અદિતિ આપની સાથે છે, તેની સાથે વાત કરીશું. અદિતિ, કેટલું ગૌરવ થાય આખા રાજ્યમાં ટોપ કરવું? ઇટ્સ અ બિગ અચીવમેન્ટ. હા, એટલે એમ સપનામાં બી ના વિચાર્યું હોય કે આટલી મોટી સિદ્ધિ એમ મળી જશે એકદમથી. એમ દિલ બી એમ ધક કરવા લાગે કે આ સાચે મારું જ રિઝલ્ટ છે. તો મહેનત પણ એ રીતે જ કરી હતી, એ ગોલ રાખીને જ કરી હતી કે રાજ્યમાં પ્રથમ આવવું છે? હા, મહેનત તો એ હિસાબે જ કરી હોય, પણ હવે બાકી રિઝલ્ટ તો ભગવાનના હાથમાં જ છે. મમ્મી અને બધાએ શીખવાડ્યું છે કે તમે દિલ લગાવીને મહેનત કરો, બાકી ભગવાન જુએ જ છે બધું. એટલે એવું કોઈ ગોલ સેટ કર્યો તો જ્યારે પરીક્ષા આપીએ પહેલા કે આટલા માર્ક્સ લાવવા છે, આટલા પર્સન્ટાઇલ લાવવા છે વડોદરામાં કે રાજ્યમાં ટોપ કરવું છે? ના, ફર્સ્ટ આવું છે એવું વિચાર્યું હતું. સ્કૂલમાં તો ફર્સ્ટ જોઈશે જ, બસ એનાથી ઓછું તો નહીં જ ચાલે. એટલે એ રીતે મહેનત તો કરી હતી અને અમારી સ્કૂલમાં કોમ્પિટિશન તો બહુ જ ટફ છે. એટલે ત્યાં ફર્સ્ટ આવ્યા તો બહુ જ મોટી વાત કહેવાય. એટલે એ મહેનત જ કામ લાગી. સ્કૂલમાં એમ પેલી નાની નાની લીટીઓમાંથી પૂછે એટલે અંદરની અંદર વાંચવાની આદત પડેલી છે, એ જ વધારે કામ લાગી છે. એટલે સ્વાભાવિક છે, ઘણું બધું તમે પ્રોગ્રામિંગ કરીને આખી મહેનત કરી છે અને તેના જ પરિણામે આટલી સારી સિદ્ધિ મેળવી શક્યા છો. એક બોર્ડ અહીંયા લગાવ્યું છે, આજે લગાવ્યું છે કે પહેલા લગાવ્યું? ના, 12th સ્ટાન્ડર્ડના ફર્સ્ટ દિવસથી જ લગાવેલું છે. આ એકચ્યુઅલી 3 વર્ષથી કન્ટિન્યુ રહ્યું છે. 10thમાં સ્ટાર્ટિંગમાં મેં લગાવ્યું હતું કે આઈ કેન ગેટ 95%. ત્યારે એક વર્ષની મહેનત આખરે રંગ લાવી છે. પરિણામોની જાહેરાત થતાની સાથે જ અદિતિના ઘરમાં અને અદિતિ પોતે પણ ખુશી વ્યક્ત કરતી જોવા મળી છે. શિક્ષણ નગરી વડોદરામાં આ પ્રકારના તેજસ્વી તારલાઓ મોટા પ્રમાણમાં દર વર્ષે જોવા મળતા હોય છે, કારણ કે અહીં જ વધુ પરિણામ જોવા મળતું હોય છે. સમાચારોમાં આગળ વધીએ. સુરતથી અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મંદિરને લઈને અગત્યના સમાચાર. એક તરફ ગાઈડલાઇન્સ જે છે તે બહાર પાડવામાં આવી છે, બીજી તરફ જ્વેલરીમાં 25% વેપાર ઘટે તેવી શક્યતા. નાણાકીય વર્ષ 2020-21માં વેપાર ઘટે તેવી શક્યતા જોવા મળી રહી છે. ઇન્ડિયન રેટિંગ્સ એન્ડ રિસર્ચ સ્ટડી દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે હીરા જ્વેલરી ઉદ્યોગ પર માઠી અસર પહોંચી શકે છે. લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થવાથી વેપાર પણ ઘટશે. અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાઈ ગયા છે. ધ્રુવ, કેવા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે હીરા ઉદ્યોગને લઈને અને જ્વેલરી ઉદ્યોગને લઈને? બિલકુલ, જે પ્રકારે કોરોનાથી મહામારી વચ્ચે અત્યાર સુધીના વેપાર તો બંધ રહ્યા, 70 દિવસથી વધુ સમયથી વેપાર ધંધા સમગ્ર દેશ બંધ રહ્યો. હવે જ્યારે જ્વેલરી શોરૂમ શરૂ કરવાની પરમિશન મળી છે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરમિશન તો મળી છે, તમામ તૈયારી જ્વેલર્સના શોરૂમ માલિકો દ્વારા કરવામાં પણ આવી છે.
પરંતુ તેમને જે પ્રકારની ગ્રાહકી મળવી જોઈએ તે નથી મળી રહી. તેની અત્યારે આ સીધી અસર પણ જોઈ શકાય છે અને કહેવાય રહ્યું છે કે નાણાકીય વર્ષ 2021માં આ જે જ્વેલરી પર 25% જેટલી બોલે 25%થી પણ વધારે તેને ઘટે તેવી શક્યતા પણ જીવાઈ રહી છે. ઇન્ડિયન રેસ્ટરિંગ એન્ડ રિસર્ચ સ્ટડી દ્વારા આ સર્વે કરાયો છે, જેમાં આ પ્રકારના ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે મુજબ અભ્યાસ થઈ રહ્યો છે તે મુજબ કરીએ તો કોરોના અને કારણે આર્થિક અને મંદીને પણ કારણે જ્વેલરી અને હીરા ઉદ્યોગ પર તેની સીધી અસર પડી છે. આવનારા દિવસોમાં તેઓને એક એવી આશા હતી કે લગ્ન સરાની સિઝન આવે અને તેમાં થોડી ઘણી તેઓને ગ્રાહકી મળી રહે, પરંતુ હવે તે મોટું એક વિષય છે કે કઈ રીતના હવે તેઓને સરકાર દ્વારા આ લગ્ન સરામાં બધામાં પરમિશન મળે છે અને તેમને કઈ ગ્રાહકી મળી શકે છે કે કેમ. આપણી સાથે જ્વેલર શોરૂમના માલિક અહીં જોડાયા છે દીપકભાઈ, તેઓની સાથે વાત કરીશું. દીપકભાઈ, પરમિશન તો મળી ગઈ છે અત્યારે શોરૂમ શરૂ કરવાની, પરંતુ શું લાગે છે હવે ક્યાં સુધીમાં વેપાર ઠારી પડી શકે, અત્યારની શું સ્થિતિ છે? ઓવરઓલ જોવા જાય તો જ્યારે કોરોના પહેલાં પણ જ્વેલરી બિઝનેસમાં મંદીનો માહોલ હતો અને આ કોરોનાનું જ્યારે સ્ટાર્ટિંગ થયું, લોકડાઉનના સ્ટાર્ટિંગમાં જ્યારે 42,000 રૂપિયા જેવો ભાવ હતો અને અત્યારે 48,000 રૂપિયા જેવો ભાવ છે, એટલે ભાવમાં પણ ખૂબ ઉછાળો આવેલો છે. સાથે સાથે મંદી જે માર્કેટમાં લોકોની જે ચહલ પહલ જોવા જોઈએ, બીજા માર્કેટમાં મની ફેક્ટર જે છે એ કેશ ટ્રાન્ઝેક્શન કે લિક્વિડિટીનું ટ્રાન્ઝેક્શન અત્યારે ઘણું ઓછું હોવાથી અત્યારે લોકોનું આ બાબતમાં જ્યારે સોનું એવું છે કે લાસ્ટમાં લોકો ખરીદી કરતા હોય છે, એટલે અત્યારે ચોક્કસથી મંદીનું માહોલ છે. ઓવરઓલ જોવા જાય તો કસ્ટમરનો ફ્લો પણ કશો જ નથી એમ કહી શકાય. અમે લોકોએ ગવર્મેન્ટના સ્ટેપ્સને અનુરૂપ અને એક જે માહોલ હતું ડરનો, એ માહોલ જરા દૂર થાય એ અનુસંધાનમાં અત્યારે જ્વેલરી શોરૂમ બધા ખોલીને રાખેલા છે. સાહેબ, બીજું અત્યારે ગ્રાહકોને સાચવવા માટે પણ ક્યાંક જ્વેલર્સના માલિકો શોરૂમો નવી ને સારી એવી સ્કીમો પણ અપનાવી રહ્યા છે, મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. તો આને લઈને જ્વેલર્સોનું કઈ રીતનું માર્કેટ ખાસ કરીને જઈ રહ્યું છે અને તેની સીધી અસર જીડીપી પર કેવી રીતના પડી શકે છે? ચોક્કસથી ઓવરઓલ જોવા જાય તો અત્યારે સોનામાં જે સ્કીમની તમે વાત કરી મુજબ કસ્ટમર નથી એટલે લોકોએ કંઈક ને કંઈક સ્કીમ મૂકવાની, એક લોભામણી જાહેરાતો મૂકવાની એક વાતચીત આવે, પણ એ કર્યા પછી પણ જો એને જો ગણતરી કરવામાં આવે તો એમ કહી શકાય કે સોનું જે વેચી રહેલા છે એ જ્વેલર્સ નુકસાન કરીને અત્યારે સોનું વેચી રહેલા હોય એવી પોઝિશન થાય. જો આ સંજોગોમાં અત્યારે કોઈ પણ જાતની સ્કીમ મૂકવામાં આવે અથવા કોઈ પણ વસ્તુ હોય તો એક નુકસાનનું જ એક પગલું કહી શકાય, કારણ કે કસ્ટમરનો ફ્લો નથી. એમાં કોઈ પણ જાતની સ્કીમ મૂકવાથી ઓછી વસ્તુ એટલે પ્રોફિટ માર્જિન અમારા અત્યારે જ્વેલરી બિઝનેસમાં ખૂબ જ પ્રમાણમાં નજીવો હતો અને હવે જો સ્કીમ મૂકીએ એટલે એ વધારે પ્રોફિટ માર્જિન ચાલ્યો જાય તો એ એક નુકસાનનું કારણ બની શકે. બીજું સાહેબ, જે પ્રકારની અત્યારે સ્થિતિ જોવાઈ રહી છે તો વર્ષ 2021નું જો વાત કરીએ તો કેટલા ટકા સુધીનું નુકસાન જઈ શકે છે વેપાર ઉદ્યોગને, જ્વેલર્સ વેપાર ઉદ્યોગને? આપણે વર્ષના 12 મહિના ગણીએ તો 3 મહિના તો આપણા ક્લોઝિંગના હતા, એટલે ઓટોમેટિકલી 25% વેપાર તો એ ઘટી જ ગયેલો. પણ એ સિવાયનું અત્યારે મંદીનું માહોલ હોવાથી એટલે અમે લોકો એવું ધારીએ છીએ કે 25%થી પણ વધારે એટલે 25 થી 50% જેવો વેપાર અત્યારે ઘટે એવું નજીકમાં દેખાઈ રહ્યું. જે પ્રકારે રિસર્ચ સર્વે આવ્યો છે તેમાં માનવામાં આવી રહ્યું છે કે તેની જીડીપી પર એટલે દેશની જીડીપી પર પણ સીધી અસર થઈ શકે છે 1.9% જેટલી. એટલે કઈ રીતે, શું માનો છો? હા, સોનું જ્યારે બહારથી આપણે ઇમ્પોર્ટ કરતા હતા ત્યારે સોનાની જે ડિમાન્ડ છે એ 800 ટન સોનાની ડિમાન્ડ હતી. એટલે ઓવરઓલ જોવા જઈએ તો 800 ટન સોનું ઇમ્પોર્ટ થતું હતું, એની સામે 800 ટન સોનું વેચાતું હતું આપણામાં. અને એના જે આંકડાઓને એનું જે પ્રોફિટ માર્જિનના હિસાબે જે જ્વેલર્સ જે જીએસટી ભરતા હતા, જ્વેલર્સ જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હતા, તો આ વર્ષે બધામાં રિટર્નમાં જોવામાં મળશે કે ખૂબ જ પ્રોફિટ માર્જિન ખૂબ જ ડાઉન ચાલ્યો ગયો. કદાચ કહી શકાશે કે 50%થી પણ અંદર ચાલી ગયો. એટલે આપ જે 1.9% જેવો જે રિસર્ચ જોઈ રહેલા છો એ અમે લોકો થોડો વધારે રાખીને મૂકી રહ્યા છીએ કે કદાચ 2.5% જેવો જ્વેલર્સના ઓલામાંથી જીડીપીમાં ડિફરન્સ આવશે. બિલકુલ, એટલે ખૂબ જ મોટી અસર અત્યારે ખાસ જ્વેલર્સના ઉદ્યોગ પર જોવાઈ રહી છે. અત્યારે સંજોગોમાં ખાસ ગ્રાહકી જોવા મળતી હોય છે, પરંતુ આ સંજોગોમાં અત્યારે કોરોનાને કારણે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને અત્યારે તમામ શોરૂમ પર ચાલુ તો થાય છે, શરૂ તો કરવામાં આવે છે, પણ જોઈ તે પ્રકારની ગ્રાહકી નથી જોવા મળી રહી અને તેને લઈને વેપાર ઉપર તેની સીધી માઠી અસર થઈ રહી છે. ખાસ કરીને વર્ષ 21ના જે નાણાકીય વર્ષની વાત કરવામાં તો 25%થી પણ વધુ તેઓને આર્થિક નુકસાન જાય તેવી પણ સ્થિતિ જોવાઈ રહી છે અને તેની જીડીપી પર, દેશના જીડીપી પર સીધી અસર પણ વર્તાય તેમાં પણ જે રિસર્ચ દ્વારા ખાસ એક સર્વે કરાયો છે તેમાં ચોંકાવનારા માહિતી સાથે જાણવા મળી રહ્યું છે. જી બિલકુલ, આભાર ધ્રુવ માહિતી માટે. વર્ષ 2020-21 દરમિયાન
વેપાર ઘટે તેવી શક્યતા છે। જીડીપીમાં 1.9%નો ઘટાડો થવાની સંભાવના પણ જોવા મળી રહી છે। સોનું, ચાંદી, હીરા, જ્વેલરી બજાર પર કોરોનાની અસર અત્યારે પણ યથાવત છે। ભલે અનલોક 1ની શરૂઆત થઈ ગઈ હોય, સામાન્ય સંજોગોમાં જે ગ્રાહકી જોવા મળતી હોય છે ત્યારે એ પ્રકારની ગ્રાહકી આજે પણ નથી જોવા મળી રહી। 25% વેપાર ઘટે તેવી શક્યતાઓ। જ્વેલરી ઉદ્યોગને લઈને આ મોટા સમાચાર। ઇન્ડિયન રેટિંગ્સ એન્ડ રિસર્ચ સ્ટડી દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં આ તમામ બાબતોનો ઉલ્લેખ કરાયો છે। કોરોનાને કારણે હીરા અને જ્વેલરી ઉદ્યોગને આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સમય લાગશે। સમાચારમાં આગળ વધી વાત હવે કરવી છે અમદાવાદમાં કોરોનાની શું સ્થિતિ છે, કેટલા કેસ બહાર આવી રહ્યા છે દરરોજ, એ અંગે માહિતી સામે આવી છે। નવા 334 કેસ નોંધાયા છે। કુલ કેસ 16,640 પર પહોંચ્યા છે। આ તરફ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 224 હોવાનું સામે આવ્યું છે। 24 કલાકમાં 224 લોકો ડિસ્ચાર્જ થયા છે। તો આ તરફ ડાયમંડ નગરી સુરતની વાત કરીએ તો નવા કેસ 76 સામે આવ્યા, જેની સામે 99 લોકો ડિસ્ચાર્જ થયા છે અને કુલ આંકડો અહીં પોઝિટિવ દર્દીઓનો 2,579 પર। હવે વાત કરવી છે સંસ્કારી નગરી વડોદરાની। અહીં નવા 42 કેસ સામે આવ્યા, જેની સામે ડિસ્ચાર્જ થયેલા જે દર્દીઓ છે તે વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। 66 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે। કુલ આંકડો અહીં 1500 થી વધુ 1553 પર। રાજકોટની વાત કરીએ તો એક દર્દી નવો નોંધાયો છે। કોરોનાથી પીડિતા દર્દી છે, તેની સામે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 3 પર અને કુલ કેસ અહીં 149। પાટનગર ગાંધીનગરની હવે વાત કરીશું। નવા 8 કેસ સામે આવ્યા છે। ડિસ્ચાર્જ થયેલા લોકોનો આંકડો 12 છે અને કુલ આંકડો હવે 450 થી વધુ 467। સતત ઉછાળો જોવા મળી રહ્યો છે કોરોનાના કેસોમાં અને તે વચ્ચે અગત્યના સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। જામનગરમાં આ જે ઉછાળો છે તે યથાવત છે। ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે। સચાણામાં રહેતી 32 વર્ષની યુવતી કોરોનાથી પીડિત મળી આવી છે। જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આ કેસ સામે આવતાની સાથે જ તંત્રની પણ ચિંતા વધી છે, કારણ કે શહેરોમાં અત્યાર સુધી કોરોનાએ જે કહેર વરસાવ્યો હતો હવે તે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાવી રહ્યો છે। 32 વર્ષની આ મહિલા જેને કોરોનાનો ચેપ લાગ્યો છે, હવે વાત કરવી છે પેટ્રોલ અને ડીઝલના ભાવની। સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે મધ્યમ વર્ગીય લોકો પર મોંઘવારીનો માર યથાવત છે। પેટ્રોલ ડીઝલમાં સતત 9મા દિવસે ભાવ વધારો ઝીંકાયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની જે સ્થિતિ છે તે સૌ કોઈ જાણે છે, પરંતુ આપણા દેશમાં ભાવ સતત વધી રહ્યો છે। ડીઝલમાં 60 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો ઝીંકાયો છે। રાજ્યમાં પેટ્રોલનો ભાવ 71.32 રૂપિયા પ્રતિ લીટર અને સતત ભાવ વધારાથી મોંઘવારી વધી છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે। સતત 9મો દિવસ છે ભાવ વધારાનો, ત્યારે લોકોને હવે ભય છે કે અન્ય પણ વસ્તુઓ મોંઘી થશે, કારણ કે માલની હેરફેર દરમિયાન પણ આ જ પ્રકારે બળતણનો ઉપયોગ થાય છે। તેઓ પણ કિંમતમાં વધારો ઝીંકશે તો તમામ વસ્તુઓ મોંઘી થશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 9 દિવસથી વધારો ઝીંકાતા લોકો પરેશાન થયા છે। એક તરફ કોરોના વાયરસની મહામારીના કારણે લોકો છેલ્લા 3 મહિનાથી પરેશાન છે। ધંધા રોજગાર ક્યાંક ઠપ થઈ ગયા છે। આર્થિક મંદી સતત પ્રવર્તી રહી છે। એવા સમયમાં સરકાર દ્વારા છેલ્લા 9 દિવસથી જે રીતે ભાવ વધારો ઝીંકાઈ રહ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં, તેને લઈને જનતાની કમર તૂટી રહી છે। આર્થિક રીતે જે બોજો વધી રહ્યો છે જનતા પર, તેને લઈને ક્યાંક ને ક્યાંક જનતા પણ હવે પરેશાન થઈ ગઈ છે અને ત્રસ્ત થઈને કહી રહી છે કે ખરેખર જે વધી રહ્યો છે ભાવ, એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો કરવો જરૂરી છે।
આપણે છીએ અત્યારે અમદાવાદમાં હાઈવે પરના પેટ્રોલ પંપ પર. ત્યાં આપણે વાત કરીશું પેટ્રોલ પંપના મેનેજર સાથે કે તેમનું આ બાબતે શું કહેવું છે. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, કેટલો થયો છે અને કેટલા સમયમાં? 5 જૂનથી લઈ અને 14 જૂન સુધી 4 રૂપિયા ને 72 પૈસા પેટ્રોલમાં વધારો થયો છે અને ડીઝલમાં 4 રૂપિયા ને 95 પૈસા. આજે ભાવ વધારો થયો છે તેને લઈને તમને શું લાગે છે? ભાવ ઘટવો જોઈએ કે ના ઘટવો? ઘટવો જ જોઈએ. પબ્લિક આમ પરેશાન થઈ જાય છે એનાથી, ભાવ વધારાથી. જેટલું જનતા શું કહેતી હોય? જનતા તો ભાવ વધારાથી પરેશાન થઈ જ જાય છે અને જનતા કહેતી હોય કે ભાવ નિયંત્રણમાં રહે તો વધારે સારું. કોરોનાની પરિસ્થિતિ હતી અને 3 મહિના પછી જ્યારે પેટ્રોલ પંપ ને બધું જે ધંધા રોજગાર શરૂ થયા એને લઈને હવે જનતા પરેશાન છે ભાવ વધારાથી? બધી જ વસ્તુમાં ભાવ વધારાથી બધી જ જનતા પરેશાન છે. શાકભાજી લેવા જાઓ, પેટ્રોલ લેવા જાઓ, કોઈ બી વસ્તુ લેવા જાઓ એમાં ભાવ વધારા થઈ ગયા છે. એનાથી આમ પબ્લિક બહુ જ પરેશાન છે. તો જોયું આપણું કે જે રીતે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક જે ભાવ વધારો ઝીકાયો છે પેટ્રોલ ને ડીઝલના ભાવ વધારાના કારણે તમામ ચીજ વસ્તુમાં ભાવ વધારો થતા જનતાની કમર પર સીધો બોજો પડ્યો છે અને તેના કારણે જનતા કહી રહી છે કે જે ભાવ વધારો થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક આર્થિક તંગી સર્જાઈ છે. લોકડાઉન બાદની જે અસર છે તેને લઈને સરકારે ક્યાંક ને ક્યાંક જોવું જોઈએ અને આ ભાવ વધારો છે તેને નિયંત્રણમાં લાવી અને જનતાના ખિસ્સાને ધ્યાનમાં રાખી અને ભાવ પર તેની અસર વર્તાવવી જોઈએ. તેના કારણે જનતા પર સીધો બોજો ના આવે ને ક્યાંક ને ક્યાંક તે પોતાનું સામાન્ય રીતે તે પોતાનું કામ કરી શકે અને જે આર્થિક નુકસાન અને જે બોજો વધી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ઓછો થઈ શકે. કેમેરામેન રવિ જોશી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.